ડીસામાં નશાબંધીના દાવાઓ ધુમાડામાં વિખરાયા। જ્યાં બરબાદીના શિખરો પર યુવાધન બળે છે, ત્યાં નેતાઓના આંકડા નહીં પણ તંત્રની ઈમાનદાર કાર્યવાહીની આજે છે તાતી જરૂર। પાલનપુરને આખરે ટ્રાફિકના જામમાંથી મળી રાહત। હાઈવે સર્કલ પર પ્રાયોગિક ડાયવર્ઝન સફળ। તંત્રના આ અકસીર ઉપચારને હવે કાયમી સંજીવની બનાવી શહેરીજનોના હિતનું રક્ષણ કરવાની માંગ। સરકારની પ્રગતિશીલ નીતિઓએ છીનવી ડીસા સહિત અનેક ગામોનો નદીના પાણીનો કુદરતી હક। નદીનું વહેણ અટકાવી અન્યત્ર ખસેડવા ઊંડા ઉતરેલા ભૂગર્ભ જળનું બિન આરોગ્યપ્રદ પાણી પીવા લોકો બન્યા મજબૂર। ખેત તલાવડીના ઢોંગને બદલે નદીને જીવંત કરવા માટે મજબૂત નેતૃત્વની ડીસાને જરૂર। અને બનાસકાંઠામાં ઉત્તરાયણ પહેલા મોતની દોરીનો પર્દાફાશ। થરામાંથી લાખોનો જથ્થો પકડાયો। માનવ જીવનના ભોગે નફાખોરી કરનારા વેપારીઓ સામે એલસીબીએ હવે ડીસા, ધાનેરા અને પાલનપુર સુધી ઝુંબેશ લંબાવવાની છે જરૂર।